દીઠે નદીઓને મેરુ સંગાત. શું જોયું? મીઠી નદીઓ અને મીઠો સાગર. નદીઓ દીઠી, સાગર દીઠા, 7 સમુદ્ર, સપ્તદ્વીપ, પર્વત, મેરુ, 7 પાતાળ, અતળ, વિતળ, સુતળ, તલાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. વળી એમના ઈષ્ટદેવ જે હતા મહાદેવજી, એમનું ધામ કૈલાસ પણ દેખ્યામાં આવ્યું, વૈકુંઠ પણ દેખ્યામાં આવ્યું. આ બધું ક્યાં દર્શન કર્યું? વર્ણિજીના મુખમાં. ભગવાન બાલપ્રભુ નીલકંઠ વર્ણિના મુખમાં દર્શન કરતા એમને ઓહો ઓહો થઈ ગયું. ભાવ તો ભગવાન પ્રત્યે હતો, પણ વિશેષ ભાવ થયો નથી. આગળ વ્યાહલાજી મહારાજ કહે છે બીજું પણ કંઈક દીઠું છે. હે દીઠા સૂર્ય શશિર તારા, દીઠા મેઘ વૃષ્ટિ કરનારા, દીઠા સૂર્ય શશિર તારા, દીઠા મેઘ વૃષ્ટિ કરનારા, સૂર્ય શશિ કરનારા, દીઠા મેઘ વૃષ્ટિ કરનારા, દીઠા દીઠા મેઘ સૃષ્ટિ કરનારા, દીઠા સ્થાવર જંગમ પ્રાણી, દીઠા સ્થાવર જંગમ પ્રાણી, દીઠા વનન પૃથ્વી અજાણી, દીઠા વનન જાણે, ઓ દેવી રચના નિહાળે અપાર, પામ્યા અચર તે નર નાર, અપાર, નર નાર, કરો ઉર્મા એવું અનુમાન, કર્યું ઉર્મા એવો અનુમાન, હે કયો ઉર્મા એવું અનુમાન, કર્યું ઉર્મા એવો અનુમાન, નર દેહ ભગવાન, નર દેહ નરો ભગવાન, નર દેહ ભગવાન, નર દેહ ધર્યો ભગવાન, દીઠી નદીઓને સાગર સાર, દીઠા પર્વત રોગાર, દીઠાયોને સાર, પાર, નીલકંઠ